શ્રી જગન્નાથ રથયાત્રા સમિતિ દમણ દ્વારા આગામી 7 જુલાઈ રવિવારના દિવસે ભગવાન શ્રી જગન્નાથજીની 7મી રથયાત્રાના આયોજન માટેની એક બેઠકનું દિલીપનગર ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। બેઠકમાં રથયાત્રાના આયોજનની અત્યાર સુધીની તૈયારીઓની વિસ્તૃત માહિતી આયોજક સમિતિ દ્વારા ઉપસ્થિત કાર્યકર્તાઓ સમક્ષ પ્રસ્તુત કરવામાં આવી હતી। રથયાત્રા આયોજક સમિતિ દ્વારા રથયાત્રાના આયોજન માટેની વિભિન્ન સમિતિઓ બનાવી કાર્યકર્તાઓને જવાબદારીઓ સોંપી ભગવાન શ્રી જગન્નાથ ની રથયાત્રાનું ભવ્ય આયોજન થાય તેની તૈયારીઓ કરવામાં આવી। બેઠકમાં જરૂરી ચર્ચાઓ કર્યા પછી ગજપતિની નિયુક્તિ કરવામાં આવી। ગજપતિ એટલે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાના રથની આગળ ઝાડુ લગાવી આરંભ કરાવનાર રાજા। કદાચ વિશ્વમાં એકમાત્ર દમણની રથયાત્રા હશે જ્યાં રથયાત્રાના આયોજનમાં શ્રમદાન કરનારા કાર્યકર્તાઓમાંથી ગજપતિની નિયુક્તિ કરવામાં આવશે। આ વખતે શ્રી કૃપાશંકર રાયને ગજપતિ બનાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। શ્રી જગન્નાથ રથયાત્રા સમિતિ દમણ દ્વારા દમણ અને દમણને સંલગ્ન વિસ્તારોની જનતાને 7 જુલાઈ રવિવારના દિવસે આયોજિત આ ભવ્યાતિ ભવ્ય રથયાત્રામાં ભગવાન શ્રી જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને દાઉ એટલે કે બલરામજીને હર્ષોલ્લાસથી નગર ભ્રમણ કરાવી દેવી કાર્યમાં સંમિલિત થવા માટે જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે। રથયાત્રાનો પ્રારંભ શ્રી જલારામ મંદિર 3 બત્તીથી 7 જુલાઈ સવારે 10 વાગ્યે થશે અને ત્યારબાદ શ્રી સત્યનારાયણ મંદિર થઈ વિદ્યુત વિભાગ પાસેથી નાનાઝ હોટલ થઈ પોલીસ ચોકી 4 રસ્તા પસાર કરી પોસ્ટ ઓફિસ અને ધોબીતળા માર્ગ થઈ ગોવા બેંક પાસે ભગવાનની માસીના ઘર પાસે ભગવાનને ભોગ ચડાવી પાછા જલારામ મંદિર પર ભગવાનને લાવી રથયાત્રાને વિરામ આપવામાં આવશે। રથયાત્રા પછી જલારામ મંદિર પાસે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે। સમાજ પાસે આપણે દાન માંગતા હતા કે ભાઈ અમારે પ્રયત્નો આપણે કરી રહ્યા છે। હવે રથ સજાવટનું જે કામ છે એ આપણે શ્રી હસબીભાઈ દમણિયા એમણે પોતે ઉપાડી લીધું છે। ભાઈ સંકલન કરી રહ્યા છે અને અમુક દાતાઓ પાસે દાન લઈને એ પણ આપે, સહયોગ આપે તો આપણે તેનો સહ સ્વીકાર કરીશું અને તેમાંથી આપણે આયોજન ભવ્ય રીતે પાર કરશું એવી આપણે બધાએ